હેલો એવરીવન, આજે હું બનાવું છું છોલે ભટુરે. એની રેસીપી તમારી સાથે શેર કરું છું. આઈ હોપ કે તમને બનાવને ગમશે. આ છે આપણા બોઇલ છોલે ચણા, અને આ છે ટમેટાની પ્યુરી, અને આ છે જિંજર ગાર્લિક અને ઓનિયનની પેસ્ટ. અને હું છોલે બનાવવાની છું એ પંજાબી બનાવવાની છું, એટલા માટે આ છે કાજુની પેસ્ટ. એક પેનમાં આપણે ઓઇલ લીધું છે, એમાં જીરું એડ કર્યું છે, અને પછી આપણે એમાં અનિયનની પેસ્ટ એડ કરીશું. અનિયનની પેસ્ટ 2 થી 3 મિનિટ માટે આપણે રહેવા દઈશું. એ બરાબર એનો કલર સારો મસ્ત થઈ જાય પછી આપણે એમાં ટોમેટો પ્યુરી એડ કરીશું. ટોમેટો પ્યુરી એડ કરીને બંનેને આપણે મિક્સ કરી અને એને પણ 2 થી 5 મિનિટ માટે રહેવા દઈશું. બંનેને મિક્સ કરી લઈશું એકદમ સરખી રીતે. તો હવે આપણી ગ્રેવી રેડી છે. તો એમાં આપણે મસાલા એડ કરીશું. એમાં મેં સૌથી પહેલાં હલ્દી પાવડર એડ કર્યું છે, પછી લાલ મરચું એડ કરીશું, અને હવે આપણે ધાણા જીરું એડ કરીશું, પછી છોલે મસાલો એડ કરીશું, અને મસાલાને બધાને સારી રીતે એકદમ મસ્ત મિક્સ કરી લઈશું. અને સ્વાદ અનુસાર નમક તમે તમારા ટેસ્ટ અનુસાર મિક્સ કરી શકો છો. આપણી ગ્રેવી રેડી છે. તો હવે આપણે આમાં કાજુની પેસ્ટ એડ કરીશું અને એને સારી રીતે મસ્ત મિક્સ કરી લઈશું. તો હવે આપણું મિક્સ થઈ ગયું છે બધું ગ્રેવીને. તો એમાં આપણે છોલે એડ કરી લઈશું. કાજુની પેસ્ટ કરવી એ ઓપ્શનલ છે, તમને સારું લાગે તો તમે કરી શકો છો. મને ગમે છે એટલા માટે હું કરું છું. હવે આપણા છોલે રેડી છે. તો આપણે એમાં ધાણાભાજી એડ કરીશું, અને પછી આપણે ભટુરે બનાવશું. ભટુરે માટે મેં છે ને મેદા અને ઘઉંનો બંને મિક્સ કરીને લોટ લીધો છે, અને એમાંથી મેં ભટુરે બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો કે મારા ભટુરે મસ્ત એકદમ ફૂલીને મસ્ત બન્યા છે. તો રેડી છે મારા છોલે ભટુરે. તો ગરમા ગરમ અત્યારે હું અને મારા હસબન્ડ જીગર જમી લેશું. આઈ હોપ કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.